ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને શાંતિપુરા ચોકડી ઉપર મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા છે. તમે આ ટ્રેક્ટરોની હરોળો જોઈ શકો છો. મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ખેડૂતો પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે અને ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેઓ ખેડૂતોનું કહેવું છે તે માંગને લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને શાંતિપુરા ચોકડી પર પહોંચી ગયા છે અને દૂર દૂરથી ખેડૂતો અહીંયા પોતાના ટ્રેક્ટર લઈ અને જે ખેતી તેનું સાધન છે તેને લઈને પહોંચ્યા છે અને આ ગાંધીનગર સુધી પહોંચવાના છે. મુખ્યમંત્રીને આવેદન આપશે અને રજૂઆત પણ કરશે. તો આપણી સાથે ખેડૂત સાથે વાત કરીએ. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યો છો અને શું માંગો છે તમારી? અમે છે ને ઓલપાડ તાલુકાના ભટગામ ગામથી આવ્યા છીએ અને સરકાર અને કંપની ભેગા થઈને પોલીસ થકી બળજબરીથી અમારા ખેતરોમાં ટાવર લાઈન ઊભી કરે છે અને ટાવરનો જે રૂટ દિલ્હીથી જે રૂટ નક્કી કરેલો રૂટે ફેરફાર કરે છે. પૂરતું વળતર નથી આપતા અને બળજબરીથી ઈચ્છા ન હોવા છતાં અને ખેતરમાં બીજું બધું નુકસાન કરે છે અને એમને અટકાવે તો અમારી પર પોલીસ કેસો કરવામાં આવે છે અને આ રીતના મને હેરાન કરવામાં આવે છે. એસઆર પાવરની 2012માં અમારા ખેતરોમાંથી રૂટ બદલીને આખી ટાવર લાઈનો ઊભી કરી છે અને અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડીએ છીએ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ લડીએ છીએ. ભાઈ અમને હજુ વળતર મળતું નથી, કોર્ટો એ નિકાલ લાવતી નથી અને મને 2012થી અમે હેરાન થઈએ છીએ અને કોર્ટના ને એના ચક્કરો અમારા ખેતીના કામ છોડીને અમારા કોર્ટના ચક્કરોને ખાવું પડે છે. સરકાર કોઈ આ બાબતમાં નિર્ણય લેતી નથી અને કંપનીને અનુકૂળ પરિપત્ર બહાર પાડે છે. 1885નો જે કાયદો અંગ્રેજના વખતનો કાયદો હતો એમાં ખેડૂતની તરફેણમાં જે કાયદો હતો એમાં આ લોકોએ પરિપત્રથી બધા ફેરફારો કર્યા છે. હાઈકોર્ટે અમારા કેસની અંદર ચુકાદો એવો આપેલો હતો કે ખેડૂત, કલેક્ટર અને કંપની ભેગા થઈ અને વળતર નક્કી કરે, પણ એવું થતું નથી અને પોલીસ ખેતરમાં આવે છે અને બળજબરીથી અમને ઉચકી જાય છે અને ટાવર લાઈનો ઊભી કરે છે. એટલે અને ખેતીના પાકના જે ભાવો ખર્ચ વધતો જાય છે અને અમારા પાકના ભાવો વધતા નથી. અમે ઉત્પાદન કરીએ છીએ નહીં છે પણ અમને ભાવ જે વધારે મળવો જોઈએ મળતો નથી અને નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે ખેડૂતોની આવક બમણી થાય. અમારે ખેતીનો ખર્ચ વધતો જાય છે, અમારા જીવનનો જરૂરિયાતની દરેક વસ્તુઓ મોંઘી થતી જાય છે અને અમારા પાકનું ઉત્પાદનના ભાવો જે મળવા જોઈએ એમ પૂરતા મળતા નથી, ઉલટા એ ઘટતા જાય છે. અને એક બાજુ પર્યાવરણના નુકસાનને લીધે અમારું ઉત્પાદનમાં એ જોખમ થતું જાય છે. હમણાં અમારી ખેતી પોસાતી નથી અને હવે કોઈ નવા યુવાનો પણ ખેતીમાં આવવા રાજી નથી. એટલે અમારે શું થશે એ મને બહુ મોટો પ્રશ્ન લાગે છે કે અમારું તો જે થવાનું થશે પણ દેશને માટે પણ હવે પછી ખાવાના પાકનું જે ઉત્પાદન નહીં થશે, કોઈ યુવાનો પણ આમાં ભાગ નહીં લેશે તો દેશનું અને પ્રજાનું શું થશે? જે રીતના અત્યારે પેટ્રોલિયમ ને ગેસ નથી મળતો એ રીતના પાછળથી અમને એવું લાગે છે કે ખાવાની વસ્તુની અછત ઊભી થશે. આવો અમારો માન. જી, ચોક્કસપણે ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે યુવાનો જે છે તે યુવાનો હવે ખેડૂત તરીકે ખેતી કરવા નથી માંગતા, કેમ કે તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું અને તેના કારણે તેમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ખેડૂતો ખૂબ જ પરેશાન છે અને શાંતિપુરા સર્કલ ખાતે અત્યારે પહોંચ્યા છે અને રેલી ટ્રેક્ટરો દ્વારા યોજી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચશે. ખેડૂતો દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલન અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1011 ટ્રેક્ટર સાથે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે અને નારેબાજી કરી રહ્યા છે અને તેમની વિવિધ માંગોને લઈને આ રેલી યોજવાના છે. 1111 ટ્રેક્ટરો સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો જમા થયા છે. આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે, શું માંગ છે અને કઈ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું? અરુણ મહેતા, ગુજરાત કિસાન સભાના ઉપપ્રમુખ અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન. બહુ સ્પષ્ટ વાત છે કે ખુલ્લી રીતે કિસાનો ઉપર અદાણીના ઇશારે
અને અદાણીને અનુકૂળ થવા માટે જુલ્મ લાદવામાં આવી રહ્યો છે. કિસાનની જમીન ઉપર કોઈ પણ પ્રકારના વ્યાજબી વળતર વિના વીજ પોલ ઠોકી બેસાડવામાં આવે છે અને તે વીજ પોલ ટ્રાન્સમિશન લાઇનથી હજારો કરોડો રૂપિયાનો નફો અદાણી એન્ડ કંપની કરવાની છે અને એને માટે કિસાનો ઉપર જુલ્મ લાદવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કિસાન સહન નહીં કરી શકે. કિસાન કંટાળ્યો છે, કિસાન ગળે આવી ગયો છે. ડીઝલ, પેટ્રોલ ભાવ વધારા, ફર્ટિલાઇઝરના ભાવ વધારા, બિયારણના ભાવ વધારા, એનાથી હવે કિસાન ગળે આવી ચૂક્યો છે અને ખેતી તો હવે ખોટનો ધંધો થઈ ગયો છે અને સરકાર માત્ર અદાણી અને અંબાણીની સેવામાં મશગુલ છે. તેની સામે આજે જબરદસ્ત અવાજ ઉઠ્યો છે આખા ગુજરાતમાંથી અને જે રીતે વીજ પોલની કહાની ઊભી કરવામાં આવી છે અને જે રીતે વીજળીમાં બેફામ નફો કરવાની વાત કરવામાં આવી છે, તેમાં કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ, ગુજરાત કિસાન સભા સહિતના 23 સંગઠનો આજે ગાંધીનગર ખાતે રેલી યોજી છે. આખા ગુજરાતમાંથી ટ્રેક્ટરો લઈને કિસાનો આવી રહ્યા છે અને એક સરકારને અલ્ટિમેટમ આપે છે કે જો આ સવાલોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં જબર આંદોલન ઊભું થશે. અન્ય આગેવાન આપણી સાથે છે. કઈ માંગો છે અને આ માંગો જો સરકાર તરફ તમારા દ્વારા રેલી યોજીને તેમના તરફ મૂકવામાં આવી રહી છે તો તે માંગો જો સરકાર આપના તરફથી જે માંગો મૂકવામાં જે સ્વીકાર નહીં થાય તો શું આગળની રણનીતિ રહેશે? જયેશ પટેલ, ચેરમેન કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ. આજે અમે 1 જૂન 15 જૂન આ એક નારો લઈને કિસાન અધિકાર યાત્રા લઈને અમે અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને ગાંધીનગર જવાના છે. એટલે અમારી 5 માંગો છે. ગુજરાતનો ખેડૂત પારાવાર મુશ્કેલીમાં છે પણ એમાંથી 5 માંગો લઈને આજે અમે અહીંયા પહોંચ્યા છે. પહેલી માંગ અમારી એ છે કે જમીનની માપણી અને કાપણી પ્રોમોલ્ગેશનને લઈને સમગ્ર ગુજરાતના 13,000 ગામડાઓમાં જે પ્રોબ્લેમ થયા છે એનું સરકાર નિરાકરણ લાવે. કાપણીને લઈને અમારી જે વાત છે કે જ્યાં જ્યાં જમીનોના સંપાદન થાય છે, જ્યાં ટાવર લાઈનો ઊભી થાય છે ત્યાં ખેડૂતોને યોગ્ય વળતર નથી આવતા. એટલે ટાવર લાઈનને લઈને અમારી માંગણી કાપણીમાં એક માંગણી એ છે કે ટાવર દીઠ અમને 2 કરોડનું વળતર ચૂકવવામાં આવે અથવા તો બજાર કિંમતના 4 ગણા ચૂકવવામાં આવે અથવા 50,000 રૂપિયા અમને માસિક ભાડું ચૂકવવામાં આવે. આ અમારી પહેલી માંગ છે. બીજી છે ગુજરાતનો ખેડૂત ખૂબ દેવામાં છે. 96,000 કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતનું દેવું છે. એ દેવું માફ કરવામાં આવે અને એ પ્રકારની નીતિ ઘડવામાં આવે કે ભવિષ્યમાં ખેડૂતને મુશ્કેલી ન પડે. એટલે ત્રીજી માંગ અમારી એ છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ એવી રીતે નક્કી કરવામાં આવે જે સ્વામિનાથન કમિટીની ભલામણ છે એને એકોર્ડિંગલી એ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે અને C2+FL+50% નફો કન્સિડર કરીને અમારી તમામ જણસીઓના MSP નક્કી કરવામાં આવે. આ અમારી ત્રીજી માંગ છે. ચોથી માંગ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને અન્ય રાજ્યોમાં જે રીતે ઇન્સેન્ટિવ મળે છે, જે ડેરી દ્વારા જે ભાવ પાડવામાં આવે છે એ સિવાય રાજ્ય સરકારો લીટરે 5 રૂપિયા સબસિડી કે ઇન્સેન્ટિવના રૂપમાં આપે છે એ મળવી જોઈએ. અને 5મી માંગ અમારી એ છે કે અમારી વીજ બિલ અમે જે એગ્રીકલ્ચર માટે વીજળી વાપરીએ છીએ એ ક્યાં અમને મફત મળવી જોઈએ અથવા તો જૂના નિયમ મુજબ અમને હોર્સ પાવર દીઠ વીજળી મળવી જોઈએ. આ 5 માંગ લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવાના છે. અમે આજે અલ્ટિમેટમ પણ આપવાના છે કે આ તો કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ અને કિસાન સભાએ આ શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર અને તીવ્રતાવાળા આંદોલનો માટે સરકારે તૈયાર રહેવું પડશે એવી એક ચીમકી પણ આપવા માટે આજે અમે આવ્યા છીએ. ખેડૂત એ કહેવાય છે કે આપણો અન્નદાતા છે અને અન્નદાતાના કારણે જ આપણને અન્ન મળી રહ્યું છે. ત્યારે હવે અન્નદાતાને જ રોડ ઉપર પોતાની માંગો સરકાર સમક્ષ મૂકવી પડે અને રેલી યોજવી પડે તો શું કહેશો? શું નામ છે તમારું અને શું કહેશો? મારું નામ ડાયાભાઈ ગજેરા છે. હું કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું અને કિસાન સંઘર્ષ સમિતિનો વાઇસ કન્વીનર છું. ખાસ કરીને ગુજરાતમાં 56 લાખ ખાતેદાર ખેડૂતો છે જેની મોટાભાગની રોજગારી ખેતી આધારિત છે
સરકાર જો ખેડૂતોની રોજગારીની ચિંતા નહીં કરે તો ગુજરાતના વિકાસમાં જે એક સમય ખેતીનું બહુ મોટું યોગદાન હતું એ ખેડૂત બરબાદ થઈ જશે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર પણ ખેડૂતોને આપઘાત કરવાડે એવા કિસ્સાઓ આપને સામે આવે છે. ત્યારે ખેડૂતોની વ્યાજબી માંગો છે એ અંગે સરકારે યોગ્ય રીતે એની નીતિઓ ઘડવી પડશે. અને યોગ્ય નીતિઓ જો નહીં ઘડે તો ખેડૂત હજી આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે. કારણ કે ખેડૂત ગળાડૂબ થઈ ગયો છે. ખેડૂતને સંગઠિત કરી અને અમે જે આંદોલન કરવા નીકળ્યા છીએ એ આંદોલન કરવા આજે એટલા માટે નીકળ્યા છીએ કે ખેડૂતોની છૂટક મૂટક જે સમસ્યાઓ છે એ અંગે સરકાર કોઈ જવાબ દેતી નથી. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે સરકાર કંપનીઓ માટે કામ કરવું હોય તો ઉઘાડા પગે કામ કરે અને ખેડૂતોની માંગણીઓ હોય તો કોઈ કામ કરતા નથી. આજે ફર્ટિલાઇઝર વાવણીનો ખરીફ પાક વાવેતરનો સમય છે. ખરીફ પાક માટેના જરૂરી પાયાના જે ખાતરો કહેવાય ડીએપી યુરિયા જેવા ખાતરોની ભયંકર અછત છે, મળતા નથી. ભાવ વધારા પુષ્કળ થયા છે, બિયારણો પૂરતા મળતા નથી. એ સિવાય ડીઝલની તંગીઓ છે. ખેતી કરવી હોય તો ખેતી કરવા માટે ડીઝલ જોઈએ તો ડીઝલ પૂરતું મળતું નથી. અને અમે ખેડૂતો માટે ડીઝલમાં પણ સહાય માગીએ છીએ. સરકારે ચોક્કસપણે આવડા મોટા સમુદાયના હિત માટે કામ કરવું પડશે. નહીં કરે તો ખેડૂતોના મતથી ચૂંટાયેલી સરકારને આવતી ચૂંટણીની અંદર ખેડૂતોના રોષનો સામનો કરવો પડશે. એ હકીકત છે અને એ હકીકતની અમે ચીમકી દેવા આવ્યા છીએ. જે કરશન બાપુ ભાદરકા, માવતર પાર્ટી કોંગ્રેસનો સેવક છું અને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં જગતનો તાત, આ બ્રહ્માંડનો બાપ ખેડૂતને આજે પોતાની ખેતી અને ખોરડું મૂકીને સરકાર એ માવતર કહેવાય પણ એ માવતર કમાવતર થઈ છે. અમારી જમીન એ અમારી માં છે અને અમારી માં અમારી જમીનની છાતી ઉપર આ લોકોએ કંપનીઓના પ્રેમ માટે, ભાજપ સરકારે કંપનીઓના પ્રેમ માટે થાંભલા ખોડવાનું કામ કર્યું છે. નથી એનું પૂરું વળતર આપતા, નથી ખેડૂતોને આ પ્રોડક્ટના યોગ્ય ભાવ આપતા. પોતાની જ્યાં આંગળી ફસાણી હોય છે એ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, નથી ગુજરાતમાં દેવું માફ કરતા. આ બધી જ 10 દિશાઓમાંથી અમે બધા ખેડૂતો જે પીચાઈ રહ્યા છે, અમારી પીડા, અમારી વેદના લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો અને હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈને અમે આ શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર બાજુ કૂચ કરીશું અને આ બેરી મોંઘી હડકાઈ સાંઢ સરકારને નાથવાના પ્રયત્ન કરીશું. જી, અમદાવાદ શાંતિપુરા સર્કલમાં પર ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ગાંધીનગર સુધી, મુખ્યમંત્રી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વની 5 માંગો સાથે અન્ય માંગોની તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સરકાર તે માંગો પૂરી કરે તેને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવિન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.